તો મિત્રો કેમ છો બધા? મજામાં રહીશો. તો ફરી એકવાર નવા વ્લોગમાં અમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવી નાખ્યો નવો વ્લોગ. તો મિત્રો આજે આપણી દુકાને શૈલેષભાઈ જે મારા ફોલોવર છે એ મને મળવા માટે સ્પેશિયલ આવ્યા છે. ટુ વ્હીલ લઈને મને મળવા માટે આવ્યા છે. તો તમે જુઓ, આ શૈલેષભાઈ દુનિયાણીથી ટુ વ્હીલ લઈને મને મળવા આવ્યા સ્પેશિયલ. આપણે એને આપણી દુકાનમાં બેરા સોફા ઉપર ગાડલા પડ્યા છે. સોફા ઉપર શૈલેષભાઈ અને સુરેશભાઈને હારે લઈને આવ્યા છે. સુરેશભાઈ કે મારે લાંબા ટાંગા કરીને બેહવું પડશે, એટલે આપણે એમને કીધું કાંઈ વાંધો નહીં, આપણી દુકાન છે તો બે જામ. તો મિત્રો આપણી દુકાન ઉમરાળા ગામમાં હાઈવે રોડ ઉપર આવેલી છે. અને આ છે આપણી દુકાન. આ પ્રિન્ટર પડ્યું છે અને આ આપણું લેપટોપ છે અને આ આપણું બીજું પ્રિન્ટર. પછી આપણે સુરેશભાઈને થોડાક દેખાડશું તમને કે સુરેશભાઈ કંઈક આવી રીતના લુંગી નાખીને આવે છે. એમની પાસે આ જૂની લુંગી છે 5 વર્ષ પહેલાંની, એ લુંગી લઈને આવ્યા છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો, જેથી કરીને સુરેશભાઈની જૂની લુંગી તમને ઝૂમ કરીને બતાવું. તો મિત્રો આપણને બહુ ફાવતું નથી. આ સુરેશભાઈની જૂની લુંગી છે અને આ સુરેશભાઈને તમે જોયેલા હોય તો કમેન્ટમાં કરજો. આ ઠેઠ ગારિયાધાર બાજુથી આવ્યા છે. અને આ શૈલેષભાઈ કે અમને તડકો લાગી ગયો છે પણ તમને મળવા માટે તમારે જવું જ પડશે, એટલે સ્પેશિયલ આવ્યા છે. તો મિત્રો આ વ્લોગ તમને કેવો લાગ્યો સપોર્ટ કરતા રહીજો આમ, જેથી કરીને આવા શૈલેષભાઈ જેવા મિત્રો ઠેઠ આગેથી આવતા હોય તો બીજાને એમ થાય કે મળવા જવું પડશે. આજ બપોર કેડે પણ એક ભાઈ આવવાના છે જે હાંકડીથી આવવાના છે. એ આવે એટલે આપણે એમનો પણ આવતા વ્લોગમાં એમનો પણ સમાવેશ કરીશું. તો મિત્રો આ શૈલેષભાઈ છે અને શૈલેષભાઈ પાસે કયો મોબાઈલ છે ભાઈ? મોટરોલા મોબાઈલ છે. અને શૈલેષભાઈ એમના કંઈક વિશે 2 શબ્દ કીશે. શૈલેષભાઈ તમે ક્યાંથી મળવા આવ્યા? પણ બપોર પછી આપણે હાકડીથી જે જિજ્ઞેશભાઈ આવવાના છે એમનો આપણે વિડીયો પૂરો ઉતારવાનો છે. અને બપોર પછી જે આપણે આ કાલે ચડાવશું વિડીયો, ખાસ જરૂર ને જરૂર જોજો. એટલે તમને આવવામાં કંઈ તકલીફ તો નહીં જ પડે ને? આપણને આવવામાં તો કોઈ તકલીફ નથી પડે, પણ થોડોક તડકો હતો એટલે એવું લાગે તો ખરું. અને સારું, તો મિત્રો વિડીયોને સપોર્ટ કરતા રહીજો. અને સુરેશભાઈને થોડોક સપોર્ટ કરજો. એમની સૂર્યાભાઈ ધ ગ્રેટ સોનોગ્રાફી વાળી આઈડી છે, ફોલોગ્રાફી વાળી.